કેમ ઉદાસ બેઠા છો? શું થયું છે? અરે હર્ષા, આ માર્કેટમાં એટલી બધી મંદી છે, કયો ધંધો કરવો, ક્યાં પૈસા નાખવા, પૈસા લાવવા ક્યાંથી ને એ કાંઈ સમજાતું નથી. હવે શું કરવું એ કંઈ સમજાતું નથી. તો હાચી વાત છે તમારી. અત્યારે કમાણીમાં કાંઈ નથી અને એટલા ખર્ચા વધી ગયા ને મોંઘવારીને લીધે. પેલા પ્રદીપભાઈ છે ને, હા, એને ખબર છે ને કેટલા રૂપિયાનું થઈ ગયું એનું? દેવું થઈ ગયું. હા, અને પૈસા છે ને કોકને દીધા હતા ને પાછા નથી આવતા ને આખી પાર્ટી ઉઠી ગઈ. બોલો, અચ્છા ને કોઈ રૂપિયા લેવા દેવાનો તો વ્યવહાર કરતા જ નહીં, મને જરાય ગમતો નથી. હા, કાંઈ ધંધો તો કર. લે આવ બેટા, બેસ. પણ કઈ ધંધો તો કરવો પડશે ને. હજી મારા હાથ પગ ચાલુ છે તો કઈ કામ તો કરવું જોઈએ ને મારે. મમ્મી, આજે હું જે જગ્યાએ કામ કરતો હતો ને ત્યાંથી મને રજા આપી દીધી છે. હાલે લ્યો, હવે આપણે આ ઘરનું ગુજરાન કેવી રીતે હલાવશું? પછી તું મારું વિચાર કરતો હતો અને આ પણ એમ જ આવી ગયો. લેવા કેમ તને રજા હું લેવા આપી દીધી? મમ્મી, એ લોકોએ એવું કહ્યું કે હા, હીરાના કારખાનામાં અત્યારે બહુ મંદીનો માહોલ છે, તૈયાર માલ વેચાતો નથી અને જે માલ બને છે એ બધો પડ્યો રહે છે, એટલે એ લોકોને પણ પરવડે એમ નથી મમ્મી. એટલા માટે એ લોકોએ આખું યુનિટ જ બંધ કરી દીધું. પણ બેટા, માત્ર હું એક નહીં પપ્પા, મારી જેવા બીજા 500 કારીગરોને એક સાથે રજા આપવામાં આવી છે. પણ બેટા એક કામ કર ને, તું તો ભણેલો છે અને અત્યારે બેટા ઓનલાઈન કામ બહુ કરે છે, તો પેલા કપડાં ને આ ને તે ને બધું વેચતા હોય તો એવું કંઈ કર. કારણ કે મને તો આ બધું આવડતું નથી. એમાં હું કમાઈ લે બિચારો, કેટલી મહેનત કરશે. અરે પણ હવે હું પણ ઘરે બેસી ગયો, મારી પાસે કંઈ કામ નથી, આ પણ આવું કરશે તો ઘર ચાલશે કેમ? એમાં કંઈક તો કરવું પડશે બેટા. હો, આમાં આપણે કેવી રીતે જીવશું? હું પણ ટેન્શનમાં જ છું. હું રસ્તામાં આવતો હતો ને ત્યારે બહુ વિચાર કર્યો, પણ પપ્પા મારા માઇન્ડમાં એક વ્યક્તિ આવે છે. હા હા, કોણ? કોણ? મહેશ કાકા. હા, મહેશ કાકા શેર માર્કેટનું ઘણા વર્ષોથી કરે છે અને એમની પાસે નોલેજ પણ બહુ સારું છે. જુઓ પપ્પા, થોડું ઘણું આપણે બંને બાપ દીકરો સાથે મળીને થોડું ઘણું સમજીને કંઈક કરીશું ને તો નક્કી. શેર માર્કેટ એક એવી વસ્તુ છે ને કે જે આ મંદીના સમયમાં આપણને બચાવી લેશે. અરે બેટા પણ નહીં હો, આ શેર માર્કેટમાં નથી હા, પડવું. તારી મમ્મીની વાત સાચી છે, પણ શેર બજારમાં પણ જવા માટે પૈસા તો જોઈએ ને, આપણી પાસે મૂડી જ નથી તો. લેવાના દેવા થઈ જાય, માથે થઈ જાય, આપણે ક્યાંથી દેવું ભરશું બેટા? મમ્મી, મેં જાણ્યું, ઓનલાઈન ઘણું બધું રિસર્ચ પણ કર્યું. જો મંદીના સમયમાં જો કોઈ ધંધો એવો હોય કે જે વગર રિસ્કે, અને હા હું જાણું છું કે રિસ્ક છે, ટેન્શન છે, પૈસા જવાનું જોખમ છે, પણ પહેલાની જેવું નથી હવે આમાં. હા, જો તમે તમારું મગજ ચલાવીને સરખી રીતે કામ કરો ને પપ્પા, તો આમાંથી ડેફિનેટલી ભલે 100% ના કમાઈએ પણ 10 થી 20% તો કમાઈ શકીએ ને મમ્મી. અને જો એક વખત પપ્પા રિસ્ક લીધું ને તો નક્કી તમને કા મને બેમાંથી એકને નવી લાઈન મળશે. અને હું ક્યાં એવું કહું છું કે આપણે બંને બાપ દીકરો એક સાથે આ ધંધો કરીએ. એક કામ કરો ને, તમે તો ફ્રી જ છો ને, તમે આ ચાલુ કરો, હું કંઈક નવો બિઝનેસ ગોતી. પણ બેટા આપણે પૈસા લાવીશું ક્યાંથી? આપણી પાસે પૈસા તો હોવા જોઈએ ને. પૈસા તો મેં મહેશ કાકાને ફોન કર્યો હતો ને બધું જાણ્યું હતું. એમણે કહ્યું કે તમે જો 1000 રૂપિયા રોકતા હોય ને તો એમાંથી થોડી ઘણી ટકાવારી માર્જિન તરીકે આપણને મળે વાપરવા. એટલે 1000 રૂપિયામાં મિનિમમ 1 લાખ રૂપિયા વાપરવા મળશે. એટલે હું શું કહું છું પપ્પા, બહુ વધારે નહીં પણ 1 લાખ રૂપિયાનું આપણે થોડુંક એડજસ્ટમેન્ટ કરીએ તો 10 લાખ રૂપિયા વાપરવા મળશે. આ 10 લાખ રૂપિયા જે વાપરવા મળશે ને પપ્પા, એમાંથી કદાચ એક દિવસના મિનિમમ 10 લાખમાંથી તમે 5% કમાઓ, 10% કમાઓ તો પણ 10,000 કે 5,000 રૂપિયા તો કમાઈ જ શકશો. એટલે ડેફિનેટલી રિટર્ન કન્ફર્મ છે. તો પછી પપ્પા ટેન્શન લેવાની જરૂર નથી. તમે એકવાર ખાલી પપ્પા તમે હા પાડી દો બસ. ઠીક છે બેટા, કંઈ વાંધો નહીં, આપણે ટ્રાય તો કરીએ. હા, વ્યાજે રૂપિયા લઈ આવીશું ને. એવું લાગે તો ગમે ત્યાંથી વ્યાજે રૂપિયાની સગવડતા કરી લઈએ. નફો આવશે એ રીતના વ્યાજ પણ આપણે કપાત આપતા રહીશું ને. પણ બેટા જો આમાં આટલું બધું વળતર મળતું હોય તો બધા ઘરે ઘરે હાથ ન કરે, કામ ધંધો હું લેવા કરે? મમ્મી, તમે વિરોધ નહીં કરો, પરિસ્થિતિ એવી છે. અને આમ પણ આ બધાના માઇન્ડ એક સરખા ના હોય. આ ઘણા લોકો આમાં નુકસાની પણ કરે અને ઘણા લોકો છે ને આમાં માત્ર ને માત્ર પૈસા ડૂબાડે છે. હું જાણું છું. પણ મમ્મી, જો માઇન્ડથી ચાલો ને, માઇન્ડથી, તો તમને ઘણી બધી એવી સારી સારી ઓફરો મળે છે આમાં.
કે જે લોકોએ 1000 રૂપિયામાંથી 10 લાખ પણ બનાવ્યા છે અને 10 લાખ રૂપિયામાંથી કરોડો પણ બનાવ્યા છે. આ 100 માંથી 5 લોકો તો એવા પણ છે ને. હર્ષા, આ ખરેખર દેવાંગ સાચું કહે છે. જો આપણે હિંમત કરશું અને કંઈક મેળવવાની કોશિશ કરશું ને તો મળશે. બાકી આપણે ઘરે બેઠા રહીશું ને તો કંઈ નહીં થાય. અને હા, એક રિસ્ક ભલે છે પણ આપણે લઈ લઈએ. હા પપ્પા, હા છે ને તમે કરજો. હું છે ને મારી રીતે કોઈ સાઈડમાં કંઈક નાનું મોટું કામ મળે ને તો ગોતવાનો પ્રયત્ન કરું છું. જો મને મળતું હોય ને તો ત્યાંથી એક ઇન્કમ તો આવતી જ રહેવાની છે. એમાંથી પૈસા પણ ભરતા રહીશું આપણે અને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા રહીશું. પણ તો બેટા જો સાંભળ, આ છે ને આ રૂપિયા રોકો ને પાછા જો એના પાછા આવે હોય ને તો જ તે. અને બીજી વાત કે વ્યાજે રૂપિયા નથી લાવવા. તો મારે થોડાક મામેરાના અને એવા બધા પૈસા ભેગા થતા એ સમયમાં ત્યારે ઘરેણા કરાવેલા છે. તો પાટલા છે, કંઈક સોનાની બુટ્ટી છે, એવું બધું છે. તો એ આપણે વેચીને આમાં પૈસા રોકી દો. પણ જો પૈસો ઓછો ન થવો જોઈએ તો. નહીં થાય, નહીં થાય. તમે મહેશ કાકાને ફોન કરો અને બધું જાણી લો. અત્યારે જ ફોન કરો. હા બેટા, તારી મમ્મીની વાત તો સાચી છે. એ ઘરેણા આપણે બેંકમાં પણ મૂકી શકીએ છીએ ને, હા, અને એના પણ પૈસા મળશે આપને. પહેલા વાત તો કરો પપ્પા, પછી બધું જાણીશું. હાલો. અરે બેટા, તારા ફોનમાંથી જ કરતું અને તું જ વાત કરે, કારણ કે મને એમાં વધારે સમજણ પડવાની નથી. મહેશભાઈ તો આમ તો હમણાંથી તો બહુ એટીકેટીમાં ફરે છે. તો કમાતા હોય તો જ ને. અરે પણ એનામાં મગજ કેટલું છે. અરે ક્યારની તને ગોતું છું, કેમ અહીંયા બેઠો છે અને કેમ આવું મોડું કર્યું છે? શું થયું છે? અરે બોલ હવે. હું બોલું? આ તું કાંક કામ કરવા જવાનું કહેતી હતી તો હું છું? બસ તું મને સવાલ પર સવાલ કરે, તારે કાંઈ કરવું નથી. હું તો એના સેટિંગમાં જ છું. હવે કેમ કરીને 2 નંબરના રૂપિયા ભેગા કરવા ને દિમાગમાં જ છે મારા તો. હવે તો પણ હવે ક્યારે? હું એમ કહું છું, તું કેટલા દિવસથી વાત કરશો? અરે ભાઈ, હું તો વાતેય કરું છું, તું તો વાતેય નથી કરતો. રહેવા દે ને હવે. પણ મને તો તને ખબર છે ને, આળા હજ એટલી કરી ગઈ છે ને, એટલે કામ કરવાનું મન જ નથી થતું. હા, અત્યાર સુધી મારા જ રોટલા ખાધા જ તે એટલે. લે, એવું કાંઈ નથી. અને હું શું કહું, આ બધું પહેરીને તારે શું કરવું છે? આ બધું કાઢી નાખવાનું. અરે કોઈ પટા, તને ખબર છે મારો ધંધો શું છે? 2 નંબરના રૂપિયા કેવી રીતે ભેગા કરું? આ બધું ન પહેરું તો કોઈને દેખાય નહીં, અને કોઈ ન દેખાય તો કોઈ એમ કે આ લુખી છે. એના કરતાં બેટર છે કે હું પહેરીને ફરું. એ વાત હાચી, પણ મને છે ને બીક લાગે ક્યાંક. કાંઈ બીવાની જરૂર નથી. બોલ બોલ, હું વિચાર્યું? બોલ હવે ચાલ. હું એમ વિચારું છું હમ. કે હવે પૈસા ક્યારે આવશે? મેં કેટલા દિવસથી ઝાઝા પૈસા જ નથી જોયા. અરે આવશે આવશે ગાંડા, આવશે. એટલા બધા રૂપિયા આવશે કે તારે નજર નહીં પહોંચે એટલા રૂપિયા ભેગા કરી આપો. એમ પણ ક્યારે? એનું કાંઈ મુહૂર્ત છે? મહેનત કરું છું ને, ચાલે છે ને. કરું છું. અને હું તો મહેનત કરું છું, તું તો એ નથી કરતો, ખાલી તું બોલ્યા કરે છે. હું છે ને કાંઈક કામે જાઉં ને તો એમ પૈસો છે ને ભેગો જ ન થાય. હા. લીગલ આલવી ને તો કાંઈ થાય એમ જ નથી. ખબર એટલે છે ને આમ ખોટી રીતે પૈસા ભેગા કરવી ને તો જલ્દી ભેગા થાય. અરે તું એની ક્યાં કરે છે ભાઈ? મેં તો એવું વિચાર્યું છે હું કે આ 2 નંબરના રૂપિયા એટલા ભેગા કરવા ને કે પછી અહીંથી બધું છોડીને વહી જાઉં. ઈ તો કે દુની તું કે છો ને બેન. તો હું તો કહું એ છું ને કરું છું, બરાબર? અત્યારે હું રોટલા ખાય છે ને મારી કમાણીના જ ખાય છે, એટલે બોલતો જ નહીં. ઈ તો હું ક્યાં ના પાડું છું. આ તું છો એટલે તો હું શું ન કરું. હું તો વાઇટ કોલર ક્યાંય ભીખ બધે માંગતો માંગતો હોય. હોત. હા, હા, એ જ, એ જ. ખાવાનું આપો. હે પણ હું કહું, બોલ. કોક પૈસા વાળો હોય તો છે એને નજરમાં, છે નજરમાં, છે. હે નજરમાં છે તો હવે નજર ક્યારે એની ઉપર હાવ પાડી દેવી? અરે ખમ તો ઘડીક વાલા, તું ખમ, તું જોવા મારો કમાલ. બોલો પછી મને છે ને આ જતીન ને ઈ બધાય કહે છે. હું શું કહે છે? ઈ કે અમે ફરવા જાવી તઈ તું હારે કેમ નથી આવતો? હું કહું પૈસા વગર ક્યાં આવું? ના પણ સારું છે તું નથી ગયો એ. મારે તારી જરૂર પડવાની જ છે. મેં આ મારો જે પ્લાનિંગ ચાલે છે ને મગજમાં, એ પ્લાનિંગને પાર ઉતારવા માટે મને તારા સાથની, સહકારની અને સપોર્ટની ખાસ જરૂર છે. હા તે હું તો આ ઘરે જોઉં, ગમે ત્યારે ફોન કર એટલે આવી જાવ. બરોબર. પણ એક વાત કહું તને, હા તું હવે ઘડી ઘડી મને હેરાન ન કર. પણ હેરાન ન કરું તો હું કરું? હવે કેટલા દિવસ થયા? અરે તું આમ હેરાન કરે છે, મારા બધા પ્લાનિંગ બગડે છે, તને કઈ ભાન પડે છે? હોટલમાં કેટલા દિવસથી ખાધું નથી. અરે ભાઈ હમણાં 3 દી અગાઉ ખવડાવ્યું છે. હું કેટલા દિવસથી ખાધું નથી. ઈ તો આયા આવે પણ આગા આપણે પેલા જતા ત્યાં તો કોઈ દી યાદ નથી ને હમણાં. હા ભાઈ, હવે લઈ જઈશ તને. એટલી મોટી ટૂર કરાવીશ ને જીવનમાં યાદ કરી દઈશ કે તને તારી બેન શું મળી હતી એમ. હા હા, તું જો હવે. જો
મારી વાત આપે બોલ. આ વખતે છે ને એક એવો માણસ તું પટાય કે એક ગાય જ પૈસા નીકળી જાય સમજે તું. અરે યાર, એક ગાય નહીં મારવો પડે ને પૈસા નીકળશે. તું જોતો ખરા. એમ આટલો શું માસ્ટર પ્લાનિંગ છે જો, મારો. એને છે ને મતલબ હવે પ્લાનિંગ શું છે એનો પૂછતો, બરાબર? લે એ હું તને કહેવાનું નથી. મારે જ્યારે કેવું છે ને ત્યારે જ કહીશ. એટલે જ્યારે કેવું છે ત્યારે જ કે એમ નો હાલે ને, મને બધી ખબર તો હોવી જોઈએ ને. અરે શાંતિ રાખ ને મારા વાલા. હમ તું ખાલી છે ને આમ કેરી ખાવાથી મતલબ રાખ. એનો ગોટલો ચૂસીને એ કેટલાની આવીને ક્યાંથી લાવીને કયા આંબાની છે ને કઈ વાડીની છે ને આ બધું ફાલતુની છે ને મગજમારી તું મૂકી દે. પણ હું કહું આ કેરીની વાત નીકળી ને તો એક વાત યાદ આવી કે કેરીમાં કેસર કેરી હોય ને તો મજા આવે. એમ આ 200 ની નોટ કરતા 500 નું બંડલ હોય ને તો વધારે મજા આવે. સમજી બેન? લુખ્ખા હારા, તારે કાંઈ કરવું નથી ને મજા બધી આખા ગામની લેવી. લે એમાં હું વાંધો હે? કરી આપું છું તને તારું બધું સેટિંગ, તારી લાઈફ એકદમ સેટ કરી આપીને પછી હું પરણીશ. ત્યાં ઊંધી હું પરણવાની નથી. તો હારું. નકર હું તો મારું આશે નો તું છો એટલે જ આ બધું હાલે. નકર તો કોને ખબર મારી હાલત કેવી હોત. એ તો છે જ ભાઈ. ભાઈ મને આશે ને કોક કામ કરતું હોય ને એને હું જોઉં તોય મને એની ઉપર ઓલું થાય કે આ કામ કરે. તું આરખુડો છે ને, આરખુડો એટલે તારે કઈ કરવું નથી. હાલે પણ અને મેં તને ફટવાડ્યો છે આખા ગામનું, તને ખવડાઈ પીઝા લાવું, બર્ગર લાવું, આ ખાવું તે ખાવું. જો આજ મારે સાંજે બર્ગર ખાવું છું. આ નામ યાદ આવ્યું ને એટલે ખાવાનું. કાંઈ ખાવાનું થતું નથી. બિલ ભર, પેલા જા લાઈટ બિલ ભરી આવ. હા તો હું લાઈટ બિલ હું ભરે હવે એ આપણે ક્યાં આઈના નાખી જિંદગી રહેવું. એમ ન હોય, ભરવું પડે. હજી જે પ્લાનિંગ મેં વિચાર્યું છે ને હા એટલે અહીંયા રહેવું જરૂરી છે હમણાં થોડોક ટાઈમ, સમજે તું? વાંધો નહીં. એટલે 1 મહિનો તો એમ થઈ જાય. તું જા ફટાફટ હું ઓલા લાઈટ બિલ ભરી આવ. પિયુષ ને લઈને જાવ આગળ. હા જા બરોબર. જા 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 ત્યાં સુધી મારું માસ્ટર પ્લાનિંગ નું વિચારું. ઘડિયાળ મસ્તી ની મને એક આવી લઈ દેતી હોય તો મારે જોવા થાય. અરે ભાઈ, સોનાટાની ઘડિયાળ છે યાર. આના આગલો પેલો મુર્ગો પટાયો તો ને એને આપી હતી ગિફ્ટમાં. જા ચાલ આગળ જાવ ઘડીક બે આવવા દે. હા તો બેહી રે. પિયુષભાઈ શું થયું છે? આ તમે કહ્યું હતું ને કે તમારા કારખાનામાં તમે વાત કરશો. હા હા ચાલશે ભાઈ, ઓછું કામ મળશે તો પણ ચાલશે. મને બસ કામ મળવું જોઈએ. ઠીક છે, તમે વાત કરી લો, હું કાલથી ટિફિન લઈને આવી જઈશ. હા સારું, ચાલો. હા અહીંયા મેં તમને મારી સાથે વાત કરવા માટે બેસાડ્યા છે, પણ નહીં, હા ક્યારના તમે બીજા સાથે જ વાત કરો છો. મારી સાથે વાત કરી? ચાલ, તું જાણે છે ને કે મને આજે જે જગ્યાએ કારખાનામાં કામ કરતો હતો ત્યાંથી રજા આપી દીધી છે. તો શું કરું હું બીજું? કામ ગોતું છું, કંઈ વગર કારણનું કોઈ ફોન કોલ્સ કે એવું નથી કરતો. હા પણ કંઈક લિમિટ હોય. માણસને ફોનમાં વાત કરવાની લિમિટ હોય. કામ ગોતો છો તો ખાલી એટલું પૂછી લેવાય, કામ મળ્યું ભાઈ, નથી મળ્યું તો ફોન કાપી દેવાય. એમાં તો કેટલી લાંબી લપન છપ્પન કરો છો તમે. કઈ જગ્યાએ જવાનું છે, શું કામ છે? તું જાણે છે ને કે હું ભણેલો ગણેલો હોવા છતાંય તે હીરામાં કામ કરું છું. ઘરની પરિસ્થિતિના હિસાબે કોઈ સારી નોકરી મને મળી નથી અને હું કરવા પણ નથી માગતો, કારણ કે એમાં કાંઈ એટલા બધા રૂપિયા મળવાના નહોતા જેટલા મને હીરામાં એક સમય મળતા હતા. આખો હીરો કરતો ને ત્યારે ઓછામાં ઓછા 60 થી 70 હજાર રૂપિયા કમાઈને આવતો હતો, અને અત્યારે પરિસ્થિતિ જોતા ઘરમાં છે ને 15 કે 16 હજાર રૂપિયાની પણ ઘટ પડે છે. સાચી વાત છે તમારી, હું પણ સમજી શકું છું. અને આમ પણ તમને ખબર છે, આ કરિયાણાવાળાને તે બિલ દેવાના બાકી છે, દૂધવાળાનું બિલ પણ બાકી છે. આઈ નો, મને પણ ટેન્શન છે. અને આમ પણ હા 2 મહિનાથી ગેસનું બિલ પણ આવ્યું નથી, એ પણ આવી જશે. હા પ્લસ આપણે ફ્રીજ લીધું છે, એનો હપ્તો પણ આપવાનો છે. એટલે બધું ચડે છે. આ બધું ટેન્શન છે મારા માથા ઉપર, અને એટલા માટે જ તે મેં છે ને આના બધા રસ્તાઓ કર્યા છે. પણ હું કામે જતો રહીશ અને પપ્પા છે ને, પપ્પા પણ આજકાલ કંઈક નવું કરવાના જ છે. પપ્પા તો નવા જૂની કરવાના છે, પણ મેં સાંભળ્યું છે કે તમે પપ્પાને કંઈક આઈડિયા આપ્યો છે. શું આઈડિયા આપ્યો છે પપ્પાને? શેર માર્કેટનો આઈડિયા આપ્યો છે. જો દેવાંગ, એક વાત કહું તમને, હા બોલ. તમે જેને પપ્પાને શેર માર્કેટનો આઈડિયા આપ્યો છે ને એ સાવ ખોટો છે. કેમ કે તમને ખબર તો છે, અમારા માસીનો છોકરો શેર બજારમાં જતો, 1 કરોડ રૂપિયાનું લેણું થઈ ગયું, ખબર પણ ના પડી કે કઈ રીતે માથે 1 કરોડ થઈ ગયા. અને 1 કરોડની ઉપર પણ વધારે પૈસા થઈ ગયા હોય તો શું ખબર આપણને. જુઓ, આવા આઈડિયા છે ને તમારે પપ્પાને ના આપવા જોઈએ. અરે પણ મેં કોઈ પપ્પાને ખરાબ આઈડિયા નથી આપ્યો, સારો આઈડિયા જ આપ્યો છે. આમ પણ તું જ વિચાર કર ને,
પપ્પાની હવે ઉંમર થઈ ગઈ છે. હા, એમને કોઈ ઓફિસ વર્ક કોઈ જગ્યાએ મળે એવું નથી, અને ઘર ચલાવવા માટે પણ એમની ઈચ્છા છે કે એ પણ થોડું ઘણું યોગદાન આપે. તો આ જ સૌથી સારો અને સરળ રસ્તો છે કે જેથી કરીને પપ્પા છે ને હા ઘરે બેઠા બેઠા પણ થોડો ઘણો ધંધો કરી શકે. એમને લાગે કે હું પણ કમાઉં છું. તમને લાગે છે કે શેર બજારમાં આજ સુધી કોઈ કમાણું છે અને આજ સુધી કોઈ ઊંચું આવ્યું છે? કદાચ ઊંચું આવ્યું હશે તો પણ 1-2 દિવસ માટે, અને પછી તો હતું ઈનું ઈ. હા. આ શેર બજાર છે ને જુગાર જેવું કહેવાય. એમાં હા. પૈસા નાખો, આવ્યા તો આવ્યા, નકર ગયા. કહેવાતું હશે, પણ જે લોકો જુગાર રમે છે ને એમના માટે. બાકી જે લોકોને જુગાર નથી કરવો એમના માટે તો કમાણીનો બહુ સારો સ્ત્રોત છે. મહેશ કાકાને જોઈ લે ને. હા, મહેશ કાકાને કેવું સારું છે. હા, હમણાં જ તે નવી 4 વ્હીલ પણ લઈને આવ્યા હા, છે. તો એમની પાસે છે ને વધારાના પૈસા પણ પડ્યા હશે. મતલબ કે બેંક બેલેન્સ હોવું જરૂરી છે. આપણી પાસે શું છે કહેશો તમે? આ જ્યારે- દૂધવાળાનાય બાકી છે, કરિયાણાનાય બાકી છે, અને ન કરે ભગવાન અને કાલ સવારે જો પપ્પાએ તે આવું લેણું કરીને બેસશે ને તો એકેય બાજુથી પૂરા નહીં પડીએ. લેણું નહીં થાય. આમ પણ મમ્મી કહેતા હતા કે પૈસાની વ્યવસ્થા થઈ જશે. આ મમ્મીએ છે ને એમના જે ઘરેણા પડ્યા છે ને એ અને થોડા ઘણા રૂપિયાની વ્યવસ્થા એમના પિયરથી એટલે કે મામાની પાસેથી કરવાના છે, અને થઈ પણ ગઈ છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જુઓ દેવાંગ, તમે કહો છો અને એટલે હું વાત તો માનું છું કે ચિંતા કરવાની જરૂર નથી, પણ તો પણ ધ્યાન રાખજો, નુકસાન ન કરતા. નહીં થાય નુકસાન. પપ્પાને છે ને સ્પેશિયલ ટ્રેનિંગ અપાવડાવીશ, અને મેં નક્કી કર્યું છે કે આ મહેશ કાકાનો અનુભવ અને રોજ સાંજે સાંજે પપ્પાને છે ને શેર માર્કેટના એક્સ્ટ્રા ક્લાસીસમાં પણ મોકલવા છે, જેથી કરીને પપ્પાને પ્રોપર નોલેજ આવે. અને જો એકવાર પપ્પાને બધી સમજણ પડી જશે ને પછી બધું આસાન છે, થઈ જશે. હા, ભગવાન આપણો પણ હોય કે નહીં? હા, ક્યારેક તો આપણા દિવસ પણ ફરશે ને. જોઈએ છીએ જે થાય તે રિસ્ક લઈએ છીએ, પછી કરી નાખીશું બધું. હા, ફોન કરી લો. હા, શું કરો છો બોસ? વેલકમ માય ડિયર, વેલકમ. સિટ હિયર. મારી સામે જોવાની જગ્યાએ તમે આજે કામમાં લાગી ગયા છો. અરે કામ તો કરવું જ પડે ને. અને મેડમને જોવા માટે તો આખો દિવસ છે. પણ કામ નહીં કરવાનું? 1 મિનિટ. કરાશે ને કામ પછી આખી જિંદગી એક કામ જ જ તો મિનિટ, કરવાનું છે. લેપટોપ તો બંધ કરવા દો. બોલો, હાલે. શું લે? અરે મને મળવા આવે છે ને મને કહે છે કે બોલો. મારા માઇન્ડમાં એક વિચાર આવ્યો છે. અરે એક નહીં 4 વિચાર આવ્યા હોય તો કહી દો. આજે બહુ રોમેન્ટિક મૂડમાં છો ને? હાલે. મારો તો મૂડ હંમેશા રોમેન્ટિક જ હોય છે, કારણ કે હું વ્યક્તિ જેવો રોમેન્ટિક છું. હવે જે તમે અને મેં ધાર્યું હતું, જે આમ ટોપ લેવલનું બનવાનું, તો હવે આપણે ટોપ લેવલના બની ગયા છીએ. રૂપિયા મસ્ત મજાના આપણે કમાઈ લીધા છે. તો હવે શું કહેવું છે મારું તમને કે આપણે બંને લગ્ન કરી લઈએ. લગ્ન? હા, લગ્ન. સોરી યાર, હું કેવી રીતના લગ્ન કરી શકું? કેમ કેમ ન કરી શકે? શું તકલીફ છે મારામાં? શું ખામી છે મારામાં? પણ તારી ઉંમર જો અને મારી ઉંમર તો જો, તારા કરતાં તો 15 વર્ષ મોટો છું. બસ ને, કરી નાખીને આવી વાત. લગ્ન, ઉંમર અને પ્રેમમાં કોઈ જગ્યાએ છે ને આ બધું જોવાનું જ ના હોય. અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં ઉંમર જોઈને શું કામ છે? તમારી ઉંમર ચાહે ગમે તે હોય, બિકોઝ આઈ લવ યુ. અરે અરે પણ હું તને એમ કહું છું કે આ વસ્તુ મારા ઘરમાં કોઈ સ્વીકારશે નહીં તો શું કરવાનું? તો એ તો હવે તમારે જોવાનું ને, તમે કેવી રીતે લઈ જાઓ છો મને, શું કરવું છે. પણ હું તો તમને નહીં છોડું. મને તો તમે કોઈ પણ સંજોગોમાં જોઈએ એટલે જોઈએ જ. અરે વાત તો તારી સાચી છે, પણ આ શક્ય નથી. શક્ય ક્યારેય કોઈ વસ્તુ હોતી જ નથી. ઇમ્પોસિબલને પોસિબલ કરી શકીએ છીએ આપણે, અને હું તો કહું છું પોસિબલ કરી જ લેવું જોઈએ. તમને મારામાં કંઈ તકલીફ હોય તો કહી દો. અરે પણ આપણે આ રીતે ઓફિસમાં બેસીને એકબીજાને મળીએ છીએ, એકબીજાને જોઈએ છીએ, સાથે જમીએ છીએ, સાથે અરે આટલું ઇનફ નથી, પણ મને પૂરતો પ્રેમ જોઈએ છે તમારાથી, અને એ સાથે રહીને જ મળવાનું છે ને. આવી રીતના શું કરવું છે? આવી રીતના નહીં રહેવું મને.
હવે કંઈ વિચારવા લાગી ગયા એમ નહીં કે મને મનાવશે. હું રિસાઈ બી જાઉં છું તો બી તમને ખબર નહીં પડતી. અરે મારે બધી તરફ જોવાનું છે કે મારે કેવી રીતે ચાલવાનું છે. તમારે જેવી રીતે ચાલવાનું રીતે ચાલો, પણ મારે કેવી રીતે ચાલવાનું છે એ તો મને જ ખબર છે. શું વિચારમાં મળી ગયા? ઠીક છે, હમ તો આપણે ટૂંક સમયમાં લગ્ન કરી લઈએ, પણ તારા ભાઈને પહેલા મળીને પૂછી લેજે. અરે મારો ભાઈ તો ક્યારેય કોઈ વસ્તુમાં ના પાડે એવો નથી. હું મારા ભાઈને બહુ સારી રીતના ઓળખું છું, પણ હું લગ્ન કરીશ ને તો તારી સાથે જ કરીશ. તું લગ્ન કરવા માંગે છે, પણ પહેલા તારા ભાઈને પૂછી લેજે. હા બી, હું મારા ભાઈને અવશ્ય પૂછી લઈશ, અને મારો ભાઈ છે ને ના પાડવાનો પણ નથી. પણ તું તારા ઘરનું જોઈ લે, તારા ઘરનું કેમનું છે. કારણ કે હું તો કોઈ પણ સંજોગોમાં તારી જોડે આવવાની જ છું. અને એમ પણ તું તો હવે રૂપિયાવાળો થઈ ગયો છે, તો તું જેમ કહેશે એમ જ તારા ઘરવાળા કરવાના છે. શું કહેવું છે? હે? તો પછી વિચાર શું કરે છે મારી જાન? બોલ ને. બસ, તો આપણે લગ્ન ક્યારે કરવા છે? હું તો ચાહું છું કાલે જ કરી લઈએ, પોસિબલ હોય તો. શું કહેવું છે તમારું? ઠીક છે, અત્યારે તો કામ પૂરું કરીએ. બસ આખો દિવસ કામ 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 કામ, બીજું કંઈ આવડતું જ નથી. બસ કંઈ બોલું એટલે હસી કાઢવાનું ને. અરે પણ મને કાંઈ નથી આવડતું, પણ તને તો આવડે છે ને. તારા મગજથી તો આટલા પૈસાવાળા થયા છે. હા એ તો છે જ, સાચી વાત છે. તો કંઈ નહીં, તમારું કામ પતાવો અને ઘરે જઈને આજે વાત કરી લેજો. ઠીક છે? ચાલો તો ફાઇનલી હું જાઉં. બાય. આવું છું કલાકમાં પાછી. ક્યારના તમે તમારું આ કામ લઈને બેઠા છો, થોડુંક ઘરમાં એક ધ્યાન આપો. શું ધ્યાન આપું ઘરમાં? શું થયું છે ઘરમાં એ કે ચાલ. હું તમને શું કહું, મૂકો ને થોડીક વાર. એક મિનિટ, મને બનતો શટડાઉન તો કરવા દે. હા બોલો, શું કેવું છે? આ છે ને મારા માસીની છોકરીની, 2 જણા ચારધામની જાત્રાએ જાય છે. તો હાલો ને આપણે જઈ ટિકિટ લખાઈ દઈએ ની હારે. તારી માસીની છોકરી જાત્રાએ જાય છે, તો તેમાં આપણે શી જરૂર છે જવાની? ભલે ને જતા. લે, આપણે જવાનો સમય છે અત્યારે, તો આપણે જઈ આવીએ. હાથ પગ હાલે છે ત્યાં સુધી, પછી થોડા જવા હે. હાથ પગની હાલે તો ક્યાં જાઉં? તને ખબર છે? હા, તારી સામે બેઠો બેઠો હું કામ કરું છું. ઓફિસમાં મારે કેટલું કામ હોય, મારે કેટલો મોટો બિઝનેસ છે, મારે કેટલા પૈસાનું આપ લે આમ તેમ કરવાનું હોય. મારી પાસે ખાવાનો સમય નથી. આ ઓફિસેથી ઘરે આવું ને તોય આ કામ કરું છું, અને તું કે મને ફરવા ચાલ. અને પહેલી વાત એ સમજી લે મારી, કે અત્યાર પછી છે ને તું મારી સાથે આવી કોઈ વાત જ નહીં કરતી. આ બધું હરવાનું ફરવાનું મને કહેવાનું જ નહીં. તેમાં ધાર્મિક જગ્યાએ તો બિલકુલ નહીં કહેવાનું. કેમ? પણ સમય ક્યાં છે મારી પાસે એવો બગાડવાનો? સમય અરે ભક્તિ ભાવ તો છે ને ઘરમાં થઈ જાય કરવી હોય તો. એના માટે કઈ ચારધામ જવાની જરૂર નથી. એવું ન હોય. અમુક વાર અમુક ધાર્મિક સ્થળે જઈએ ને, ત્યાં રૂબરૂ જઈને દર્શન કરીએ ને, એનો ભાવાર્થ અલગ જ હોય છે. તો તમે કેમ નથી સમજતા? ને અત્યાર સુધી તમે જ્યારે ફ્રી હતા ત્યારે મેં તમને નહોતું કીધું, કારણ કે ત્યારે આપણે સમય નહોતો. અત્યારે આપણી ઉંમર થઈ ગઈ છે, તો આપણે હવે જઈ આવીએ એમ. તો જેમ પહેલા આપણે હતા એમ થઈ જવું છે તારે પાછું? આ કામ ધંધો કોણ સંભાળે પછી? આ તને ખબર છે કેટલા રૂપિયાનું ટર્નઓવર થાય છે આપણા ઓફિસમાં? તને ખબર છે? આ કોણ ધ્યાન રાખશે પછી? હા, તો ક્યાં એટલો બધો સમય છે? થોડાક દિવસોની તો વાત છે. હાલો નહીં, હારો જાય, મજા આવશે. જો હર્ષા, મારી વાત સાંભળી લે. આજ પછી તું આ ઘરમાં ક્યારેય મને આવી રીતે ફરવાની વાત નહીં કરતી. આ બધો ફાલતુ સમય બગાડવાનું કામ છે, અને હું આ ફાલતુ સમય બગાડવા માંગતો નથી. સમયને હું કિંમત સમજું છું. અને જો તારે જવું હોય તારી માસીની દીકરી સાથે, તો તું એકલી જઈ આવજે. પણ આ બાબતથી તું મને ક્યારે નહીં કહેતી. એકલી જઈને શું કરું? જાત્રાએ કોઈ એકલું જાતું હશે? 2 માણસને સંગ જવાનું હોય. અરે પણ મારી પાસે સમય નથી, તારી પાસે સમય છે. તું ઘરમાં એ ભક્તિ કર્યા કરે, તું 24 કલાક ભક્તિમાં પરોવાયેલી રહે છે, તો પછી તું જ ત્યાં જાને, અને તું ત્યાં મારું કહી દે છે, હે ભગવાન અમારા ઘરવાળાને બુદ્ધિ આપજો, આમ કહી દે છે. હા, તમારી હાટું સદબુદ્ધિ માંગવા હું ત્યાં ઠેઠ જાઉં, અને એ પણ એકલી. ઘરે હું માંગુ જ છું, ત્યારે તમારા કામ ધંધો હાલે છે. નકર ખબર ને આપણા ઘરમાં ખાવા ખીચડી નહોતી. આજે બધું થઈ ગયું,
એટલે તમને બધા દિવસો ભૂલાઈ ગયા ને? છે એ બધું ભૂલી જવાનું. ભૂતકાળની વસ્તુ ક્યારેય મગજ પણ લેવાની નહીં અને ભવિષ્યની પણ નહીં. વર્તમાનમાં જોવાનું, વર્તમાનમાં શું ચાલે છે આપણા ઘરમાં અને આપણે કઈ પરિસ્થિતિમાંથી કઈ પરિસ્થિતિમાં આવ્યા છે, બસ આટલું યાદ રાખવાનું. અને આવો મારી પાસે ફાલતુ સમય નથી અને તો અત્યારે મારો આ સમય પણ બગાડે છે. અત્યારે આવો ફાલતુ સમય મારી પાસે નથી વાત કરવાનો પણ તારી સાથે. એટલે હવે તમે મારી હારે જે વાત કરો છો એ ફાલતુ લાગે છે. પણ તું કરે જ એવી વાત છે તો તારે કેટલા પૈસા જોઈએ છે? તારે જવું છે ને, તારે ટિકિટ ઓનલાઈન બધી બુક કરાવી દઉં? એની સાથે નહીં જવું હોય તો? મારે એવી ટિકિટ નથી જોતી જ્યાં તમે ન હોય, બરાબર છે? તમે તમારે તમારા કામમાં વ્યસ્ત રહો, હું મારી ભક્તિમાં વ્યસ્ત રહીશ. હા બસ, તું તારા કામમાં વ્યસ્ત રહે, હું મારા કામમાં વ્યસ્ત રહું. આ હું જે કરું છું ને એ મારા માટે નથી કરતો, પણ આપણા ઘર માટે જ કરું છું. વાહ, પણ તમને આની કિંમત નહીં સમજાય. તમારે કોઈ વ્યવહારમાં નથી આવવું કે નથી કોઈને આવવું જવું? અરે પણ વ્યવહારમાં તું છે ને, તું જાય છે ને વ્યવહારમાં, ને કયો વ્યવહાર બાકી રાખ્યો છે? તે એકલી એકલી દોડું, બધે હારી લાગુ છું. બધા એમ પૂછે કે વિજયકુમાર શું કરે છે, બહુ બીજી થઈ ગયા, જાણે કયા આખા દુનિયાભરનું કામ એને એકને જ લઈને બેઠા છે. તું છે ને અત્યારે મારું માઇન્ડ વોશ નહીં કરતી, અત્યારે મારું મગજ ઠેકાણે નથી. તમે તો અમને જ ઠેકાણે નથી રહેવા દીધા. મગજ ઠેકાણે રાખવાની વાત કરો છો. મહેશભાઈ છોકરાને લગ્ન છે તો એ હું પીઠીમાં. જઈ આવીશ. વાહ, એ પીઠીમાં જવાનું નહીં હોય, મેરેજમાં જવાનું હોય. પીઠીમાં કેમ નહીં જવાનું? સાતકમાં કેમ નહીં જવાનું? અરે મેરેજમાં એક દિવસ જવાનું હોય. એ આપણે નહીં આવ્યા તો એ બધું ભૂલાઈ ગયું. હવે તારે શું ઝઘડો જ કરવો છે મારી સાથે? તમારે તો વાત કરવી જ નકામી તારે છે. જ્યાં જવું હોય ને ત્યાં તું જઈ શકે છે અને તું દેવાંગને કહી દેજે. હું એને કહી દે તારી ટિકિટ બુક કરી દે. બસ. નથી જવું મારે. કોઈ પ્રસંગમાં જવું નહીં, કોઈ વ્યવહાર હાસવાનો. મમ્મી, શું થયું છે? આમ સવારના મૂડ ઓફ કરીને બેઠા છો, ઉદાસ ઉદાસ. કંઈ થયું છે? કોઈ સાથે ઝઘડો થયો છે? બહાર કોઈ જોડે કંઈ બોલવાનું થયું છે? ના બેટા, તો કોઈ યારે કાંઈ નથી થયું. તો કેમ મૂડ ઓફ છે તમારો? હું છે ને મમ્મી આવી રીતે તમને ઉદાસ જોઉં છું ને તો મને પણ સારું નથી લાગતું. સવારની જોઉં છું, સવારની ઈચ્છા હતી કે પૂછી જ લઉં તમને કે શું થયું છે. જો મમ્મી મને કહેશો ને તો તમારું દુઃખ હળવું થશે. જે થયું હશે એ બોલો ને, શું થયું છે? બેટા, તને કહેવાથી કોઈ મારું દુઃખ ઓછું નહીં થાય. અરે એ વાત તારા પપ્પાની, એ તો હાવ બદલાઈ ગયા છે. પહેલાં મારી બધી વાત માનતા અને હવે હરેક વાતમાં મારી હારે વડકા કરે છે. જુઓ મમ્મી, તમને તો ખબર છે ને કે પપ્પા કેટલું બધું આખા દિવસમાં કામ કરે છે, તો કદાચ આ કામના ને કામના ટેન્શનમાં વડકા થઈ જાય માણસથી. એનો મતલબ એમ થોડો છે કે પપ્પા બદલાઈ ગયા છે. તને ખબર છે, એક સમયે આ જ્યારે કામ કરવાનો શેર માર્કેટનું વિચાર કર્યો હતો ને, ત્યારે કોઈએ સાથ નહોતો દીધો, મેં દીધો હતો. અને ત્યાર પછી આટલા સમય વયો ગયો, આપણે સારું થઈ ગયું. અત્યારે રૂપિયાવાળા થઈ ગયા, હું પોતે જ સોનાના દાગીના પહેરતી થઈ ગઈ, ઘરમાં કોઈ વાતની કમી નથી. તો મેં એમ કીધું કે તમે જાત્રાએ જઈ આવો ને, એવું હોય તો હું હારે આવું. પણ નહીં, કોઈ વાતનો જવાબ ન આપ્યો અને સામેથી વડકું નાખીને જતા રહે. જુઓ મમ્મી, આજે નહીં તો કાલે પપ્પા છે ને આ જાત્રાનો જવાબ જરૂરથી આપશે. એમાં આટલું બધું ઉદાસ થવાની શું જરૂર છે? અને આમ પણ પપ્પાએ નથી હા પાડી કે નથી ના પાડી. માની લો કે કદાચ પપ્પા વિચારીને તમને જવાબ આપવાના હોય તો? નહીં આપે. કહું તો શું તને કે હાવ બદલાઈ ગયા છે, પહેલાંની જેવા નથી રહ્યા. પહેલાં તો હરેક વાતમાં મને બધું પૂછતા કે આપણે ઘરમાં શું લાવવાનું છે, કઈ જગ્યાએ કયા વ્યવહારમાં જવાનું છે. આ જો ને કંકોત્રી આવીશ પણ એને પૂછવું નથી કોની એવી છે. મહેશ કાકાના છોકરાના લગ્ન છે, આ બધાને હાગમટે ત્યાં જવાનું છે પણ નહીં, કંકોત્રી હાથમાં જ નથી લીધી. વ્યવહાર કેમ ન કરશે? કઈ તારીખે જવાનું છે એને ખબર નથી. કદાચ એવું પણ બને મમ્મી કે પહેલાં પપ્પા પાસે કંઈ કામ નહોતું એટલા માટે એ ઘરમાં ઇન્વોલ્વ થતા. પણ હવે પપ્પા આ શેર બજારમાં કામ કરે છે એટલે નવરા ના હોય, ભૂલી જતા હોય, એવું બધું પણ બની શકે ને મમ્મી. હા, તમે જે વિચારો છો ને એ સાવ ખોટું છે. આવું ના વિચારે. અને ઘરમાં ઘરનું માણસ થોડું બદલવાનું હતું. આ ખોટી વિચારધારા છે તમારી. બોલો. ખોટી વિચારધારાને બેટા, હું જે કહું ને એ સાચું જ કહું છું. અને તારા પપ્પા તો છે ને 3 વાગ્યા પછી ફ્રી જ હોય.
શેર માર્કેટ ગમે એવડું હોય ને પણ એ છે ને બધું કામ પતી જ જાય છે. તો ત્યાર પછીનો સમય બચે છે એમાં બધે નથી જવાતું, વ્યવહાર નથી હસવાતા. જવાય છે માન્યું, પણ કદાચ એવું પણ બને કે હવે પપ્પા કામકાજમાં લાગી ગયા છે તો કદાચ એને મન પણ નહીં થતું હોય બધે જવાનું. જો તમે છે ને આવું બધું વિચારવાનું બંધ કરી દો ને. અને આમ પણ આ દેવાંગ છે, દેવાંગને ટાઈમ હોય છે. આ કેટલી વાર કહું છું કે હાલો આપણે ફરવા જઈએ, ગાર્ડનમાં જઈએ, પણ નહીં, ક્યારેય મને ન લઈ જાય. બોલો, તો એનો મતલબ એમ કે શું દેવાંગ બદલાઈ ગયા છે, હું એવું માની લઉં? એવું ના હોય મમ્મી. અને તમે જ આવું વિચાર કરશો તો પછી આ તો ખોટી વસ્તુ છે ને સાવ. સારું બેટા, તું કેમ બસ. અને હવે છે ને આ ઉદાસ થઈને ફરવાનું બંધ કરી દો તો વધારે સારું છે. આ ઘરમાં ને ઘરમાં આખો દિવસ મોં લટકાવીને ફરો છો, બીજું કંઈ કામ તો છે નહીં તમારે. ભગવાનના 5 નામ લેશો ને તોય સારું છે. આવું બધું નકામું વિચારો એની કરતાં ભગવાનના નામ લ્યો ને તોય કંઈક ભગવાન સામું જોશે. સારું, તું આવીને મારે યારે મંદિરે. હા, હું આવીશ, પણ અત્યારે તો છે ને મારે ઘરના કામ છે બહુ બધા. અને હા, પણ રસોઈ બનાવવાની છે, ટિફિન મોકલાવાનું છે, કેટલું કામ છે ખબર છે તમને? ટિફિન હું નથી કરાવતી તને બેટા. કરાવો છો, પણ જ્યાં સુધી મારા હાથ પગ હાલે છે ત્યાં સુધી તમે કામ ન કરો તો વધારે સારું છે. એટલા માટે છે ને તમે હવે આ ભગવાનના નામ લો ને, હું કામ પતાવી દઉં, પછી આપણે મંદિરે જઈએ. સારું. ખોટા વિચારે ના ચડતા હો પાછા. હા. દેવાંગ, હા બોલ. શું જોવો છો ફોનમાં? કંઈ નહીં, આ પપ્પાએ મને 2 લાખ રૂપિયા આપ્યા હતા. કહેતા હતા કે કોઈક સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના છે, તો શોધી રહ્યો છું કે કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું એમ. બરાબર છે. હા, તમે છે ને નકરું ધંધામાં જ ધ્યાન આપજો. ઘરમાં શું થાય છે શું નહીં એની કાંઈ તમારે જવાબદારી લેવાની જરૂર જ નથી. પૂછતાય નહીં કે ઘરમાં કેવું ચાલે છે, કોણનો કેવો સ્વભાવ છે, કાંઈ ન પૂછતા હો. હશે, હવે બોલ ને, શું થયું? શું પ્રોબ્લેમ છે ઘરમાં? વાહ, કેટલું આસાનીથી પૂછી લીધું નહીં તમે? જો મને તું શું કહેવા માંગે છે કંઈ સમજણ નથી પડતી, અને તું કઈ વાત ઉપર ફરી રહી છે એ પણ નથી જાણતો, તો મને કેવી રીતે ખબર પડે કે તું કઈ વાત કરે છે અને મારે શું કહેવું છે? એ જ મેં તમને પહેલાં જ કીધું હતું ને કે પપ્પાનો બિહેવિયર છે ને સાવ ચેન્જ થઈ ગયો છે. અને આમ પણ પપ્પા પાસે પૈસા આવી ગયા છે ને એટલે સાવ અલગ જ થઈ ગયા છે, બદલાઈ જ ગયા છે. માની લો કે પપ્પા જ નથી રહ્યા. જે આપણે પહેલાં ઓળખતા હતા ને એ પપ્પા એવા નથી જ રહ્યા. સાચી વાત છે તારી. જ્યારથી પૈસા આવ્યા છે ને ત્યારથી પપ્પા છે ને આ ઘરમાં કોઈ પણ વ્યક્તિને વ્યક્તિ ગણતા જ નથી. હા, અને રોજે રોજ અલગ અલગ જગ્યાએ ફરવા જવું, પાર્ટીઓમાં જવું. અને પપ્પાએ તો મને હમણાં એમ પણ વાત કરી હતી કે એમને તો હમણાં નવી કાર પણ લેવી છે. શું? હા, 2 કાર તો ઘરમાં પડી છે, છતાં પણ 3જી કાર લેવી છે. અને એ પણ કારમાં કંઈક પેલા કાળા કાચ આવે, આ તે ફલાણું ઠીકણું. હવે આટલી બધી સેફટી રાખવાની શું જરૂર છે? માનીએ છીએ કે રૂપિયાવાળા થયા છીએ, થોડા ઘણા રૂપિયા આવ્યા છે ઘરમાં, તો એનો મતલબ એ નથી ને કે આપણે શો ઓફ કરતા ફરીએ કે અમારી પાસે રૂપિયા છે. અને મને શું કહેતા હતા ખબર છે કે હવે પછી હું કોઈ પણ ઇવેન્ટમાં જઈશ ને તો 10 બાઉન્સરને તો લઈને જ જઈશ. લે, હા, દેખાડવા માટે કે બાઉન્સરો મારી આસપાસ ફરે છે, પાડેથી લઈને જવાના માણસોને. બોલો. હા, બધું તો કંઈ નથી, પણ આજે તો પપ્પાએ હદ વટાવી દીધી. કેમ, શું કર્યું આજે? મમ્મીએ કીધું હશે પપ્પાને કે પહેલાં કરતાં આપણી પરિસ્થિતિ વધારે સારી છે તો જાત્રાએ જઈએ, હે બાને ભગવાનના દર્શન પણ થાય, ફરવાનું થઈ જાય. પણ નહીં, પપ્પાએ જવાબ ના આપ્યો અને ન કરવાનું વર્તન કર્યું મમ્મી સાથે અને નીકળી ગયા. બસ એ જ વાતને લઈને મમ્મી આજે બહુ દુઃખી હતા. સમજાતું નથી કે પપ્પા આવું બધું શું કામ કરી રહ્યા છે. હા, જ્યારથી આપણે પૈસાવાળા થયા છીએ ને ત્યારથી પપ્પા અને મમ્મીના ઝઘડાઓ પણ વધી રહ્યા છે. હા. અને આજકાલ પપ્પા જે રીતના મારી સાથે વાત કરે છે, મને નથી લાગતું કે અમે બંને બાપ દીકરો છીએ. તમારી સાથે તો શું, મમ્મી સાથે સરખી રીતે વાત નથી કરતા. કે પહેલાં તો પપ્પા છે ને મમ્મી સાથે બહાર જતા, લગ્ન પ્રસંગ હોય કે કંઈ પણ સારું નબળું કામ હોય તો ત્યાં પપ્પા જતા અને ઘરમાં પણ ધ્યાન આપતા, પૂછતા કે શું છે શું નહીં, કેવી પરિસ્થિતિ છે, કંઈ લાવવાનું છે કે આ તે. અને હવે તો મમ્મી સાથે નથી સરખી વાત કરતા કે નથી ક્યાંય આવવા જવાનું. તમને ખબર છે આ મહેશ કાકાના દીકરાના લગ્ન છે તો મમ્મીએ કીધું કંકોત્રી આવી છે તો છોકરાઓ ના જાય તો કાંઈ નહીં, આપણે બંને જઈને જઈ આવશું ત્યાં. પણ પપ્પાએ ના પાડી.
કે તારે જવું હોય તો જા, હું નથી આવવાનું. અરે પણ મહેશ કાકા તો એમના ગુરુ છે. આ મહેશ કાકા થકી આપણા ઘરમાં રૂપિયો આવ્યો છે. હા, એમણે જે નોલેજ આપ્યું હતું એ જ તે નોલેજ આપણને કામ લાગી રહ્યું છે. અને પપ્પા હવે એમની સાથે વેલ લઈ રહ્યા છે. કહેવાય છે સમજાતું નથી કે પપ્પા શું કરવા માંગે છે. હા, તને ખબર છે હમણાં જ તે આપણે જે નવી ઓફિસ કરી છે અને બીજી ઓફિસની પણ બાજુમાં વાત ચલાવી રહ્યા છે. હજી ઓફિસ નવી સરખે સરખી ચાલતી નથી થઈ ત્યાં તો એમણે એમ પણ કહ્યું કે દીકરા આપણે બીજી ઓફિસ રાખવાની છે અને બીજી ઓફિસમાં મારી પ્રાઇવેટ ચેમ્બર હશે જ્યાં તારે આવવાનું નહીં, તારે જવાનું નહીં અને મને કહેવાનું પણ નહીં. સાચું કહું ને તો આ પપ્પા છે ને થાળીના વાટકા કરવા બેઠા છે અને આમને આમ કેટલાક દિવસ ચાલશે. અરે એક બેઠા બેઠા તો રાજાના ભંડારે ખૂટી જાય છે, તો આ પપ્પા ન કરવાના ખર્ચા કરે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે માણસને રૂપિયો આવી જાય ને પછી બસ નકરો રૂપિયો જ દેખાય છે, નહીં સંબંધ લાગણી કે કોઈ વ્યક્તિ જેવું છે એવું લાગે જ નહીં. સાચી વાત હતી તારી. એ જ ને. પૈસા આવ્યા પછી પપ્પાને બસ માત્ર પૈસો જ દેખાય છે. પૈસાનો શો ઓફ જ દેખાઈ રહ્યો છે. તો શું? પપ્પાના મનમાં આપણા બધાની જે કિંમત હતી, આપણે બધા જેવી રીતના રહેતા હતા, આ બધું જ ભૂસાઈ ગયું છે. હવે તું કોણ, હું કોણ, હું મારું કરું છું, તું તારું કર. બસ આવી જ રીતના પપ્પા વાતો કરે છે. સાચું કહું ને તો આ એવું લાગે છે કે આપણે ઘરમાં નહીં પણ મકાનમાં રહીએ છીએ. સાચી વાત છે. હું એક કામ કરું છું, પપ્પા આજે આવે ને ઓફિસે તો એમની સાથે શાંતિથી વાત કરું છું. હા, જોઈએ શું થાય છે શું નહીં. આગળ કંઈક તો જવાબ આપશે જ ને પપ્પા. હા, સમજાવજો તમે પપ્પાને. હા સારું, ચાલ હું નીકળું. હા, બેન હમ કઈ પૈસાનું થયું કે નહીં? પૈસા માંગો જ બેન યાદ આવે કા? લે થઈ જશે હવે. કીધું ને તને મેં થોડાક દિવસ પહેલા કે બહુ મોટો હાથ મારવાની છું. પણ હવે કેટલા દિવસ થયા, હવા મોટો હાથ ક્યારે લાગશે? શાંતિ રાખ અશોક, શાંતિ રાખ મારા વીરા. બેન હવે મારથી શાંતિ નથી રહી એમ. અરે ઊભો રે, ચૂપ રે, સાંભળ પહેલા હું બોલું. હા મારા ઓફિસમાં જે મારા સેટ છે ને જે, હા એ મારી પાછળ લટ્ટુ છે અને મેં છે ને એક મિનિટ, ઈ લટ્ટુ છે એમ? ઈ તો તું તો એમ કહેતી હતી ઈ બહુ આ ઉંમર વાળો છે ને એમ જુવાન દીકરો છે, ઈ થોડો લટ્ટુ થઈ જાય. અરે અશોક, હા આપણે શેના માટે એની જોડે રહેવાનું છે? તો પછી તું અમે ઉંમર ક્યાં વચ્ચે આવે છે આમાં? અને તને એક વાત કહું, મેં એને લગ્નની વાત પણ કરીને માની પણ ગયો છે. હે? હમ હા હાશીન. હા, પણ એને એની ઘરવાળી ને એનો છોકરો ને ઈ બધા? એ એનો પ્રશ્ન છે, આપણે શું યાર. ચાલ. પણ આ તારા લગ્ન થઈ જાય તો પછી જો મારી વાત સાંભળ, હા, તારા છે ને એને યાર લગ્ન બગન કાંઈ નથી કરવાના. કેમ? કેમ હું? એ થોડું કઈ સારું લાગે વાત કરશો તે તો હારું લગાડવાની ક્યાં જરૂર છે? અને મારે ક્યાં એનું ઘર માંડવું છે કે હારું લગાડવું ને ખોટું એ લગાડવું? તો કીધું કે લટ્ટુ થઈ ગયો છે ને લગ્ન કરવાના છે ને એવું કાંઈક બોલીને. અશોક, તારું હા. મગજ છે ને અડધું થઈ ગયું છે, બદામ ખાવાનું રાખ. બધા આમ નહીં, પૈસા આપ ને તો સારું મગજ થઈ જાય, સમજે તું? હવે કઈ બોલું? હા બોલ. લગ્ન એની જોડે ખાલી છે ને દેખાવ પૂરતા કરવાના છે. કેવા દેખાવ પૂરતા? પણ એને તો હમણાં શેર બજારમાં બહુ રૂપિયો કમાયો છે, બહુ રૂપિયો કમાયો છે. હા. એ બધો રૂપિયો છે ને મારી હાથમાં આવે ને એટલી જ વાર છે. પછી એ ક્યાં ને હું ક્યાં ને તું ક્યાં. હું તો ચાલે મેં તો વિચાર કર્યો છે મનાલી બાજુ જવાનો. હા હા, તમે લઈ જઈશ બાપા, તને ગોવા ફેરવી આવીશ. મનાલી જ જાવ આપણે. ગોવાય મજા આવે. તો હવે લગ્ન કરું કે ન કરું? તો લગ્ન કરજે, પણ આમ ખોટું ખોટું. કેમ ખોટું ખોટું? હાશીન નહીં એમ. અરે લગ્ન તો સાચા જ કરવાના છે, પણ રહેવાની નથી એની જોડે. હા બસ. રહીશ તો થોડોક ટાઈમ માટે જ, પછી બધું સમેટીને રફુ ચક્કર. હા પણ જો જો કે હલવાતી નહીં, નકર તું તો હેરાન થાય, હું હેરાન થઈ જાય. ક્યાંય નહીં હલવાવું. તું મને ઓળખે છે ને? મારું નામ શું છે? કામિની. યસ. જો કામિની જે પણ જગ્યાએ ચાલુ છે ને એ જગ્યાએ સક્સેસ થઈ જાય ને થઈ જાય. શું કેવું તારું? સાચી વાત છે. અત્યાર સુધી તો પંજો માર્યો એ બધું હાથમાં જ આવ્યું છે. પણ આ હું કીધું ને કે એને જુવાન દીકરો છે ને એટલે થોડુંક મનમાં આમ થાય. અરે જુવાન દીકરો છે તો હું કરી લેવાનું આપણે. મારું બસ ચાલે તને દીકરા જોડે લગ્ન કરી લઉં, પણ હમણાં મારે એની જોડે નથી કરવા, સમજી? એવું છે. એના લગ્ન થઈ ગયા છે ને પાછા? કા ખબર નથી મને એના ઘરની, મને કઈ પંચાયત નથી. મને ખાલી રૂપિયાથી લેવા દેવા છે. અને મારો બોસ છે ને એ મારી પાછળ એકદમ ગાંડો ઘેલો દીવાનો છે. એવું છે. અને આમ 500 ના બંડલ કેટલાક રાખે છે ઈ? અરે ઘણા રાખે છે. એની ઓફિસમાં રૂપિયા ભર્યા પડે છે, એની ગાડીમાં રૂપિયાની બેગ ભરેલી હોય છે. તો આમ જવા દે, વાત જ જવા દે.
એ ગાડી લઈને જતો હતી મને મિસ કોલ મારતી હતી હું રસ્તામાં જ બધાય લઈ લઉં. લે તું તું ને તારી સોચ તારા વિચારો છે ને બહુ ટૂંકા છે હારા સુધર ને મારા જેવું વિચાર આમ કંઈક લાંબુ વિચાર લાંબુ નથી વિચારવું ન્યા મગજ આવે ન્યા તું માર તો પછી મગજ વગર ના થઈ જાવી ને જ્યારે હોય તે બસ અહીંયા ઠપકારે. ઠપકારવા જેવા કામ કરો છો ને તો ઠપકારું છું અને હવે ઘરે જઈને બધું કામ કરી રાખજે હું આવું ત્યાં સુધી. શું કીધું હું આજે બોસને લઈને ફરવા જવાની છું. યસ વાલતો લઈ જા ત્યાં તો તારે હારું હારું ખાવા લઈ ચાલે તારા માટે લેતી આવીશ ટેન્શન શું કામ લે છે. બસ. અને લગ્ન નું કીધું તો એને શું કીધું એ કે ના પાડવાનું છે. અરે એ તો એમ પણ એવું વિચારતો હતો કે હું એના મતલબ એના પરિવારમાંથી છૂટવા જ માંગે છે પણ એને શું કહેવાય પેલું આમ બોલતી બંધ છે ત્યારે એવું છે. મારી વાત સાંભળ બેન આમ જો ખરીદી કરવા જા ને તો મોટો હાર હોય ઈ જાડી જાડી વીટી અને એવું બધું માંગજે હોય ને કે આ મને સારું લાગે નહીં એમ કરીને પહેરી જ લેવાનું પછી કહેવાનું કેવું લાગે છે એટલે એમ જ કે એક નંબર. અરે છીછરા અહીંયા પ્રોપર્ટી મારા નામ પર કરવા માંડી છે ને તું ઘરેણામાં પડ્યો છે તો શાંતિ રાખ બધું લઈ લઈશ બધું લઈ લઈશ. તારા તો બારી કરતા ઊંચા સપના છે તોય ચાલો ધોળી દાઢી આવી ગઈ છે ને તો તને કા કે મને નડવાની છે મને કઈ નથી નડતી. બરોબર આપણે પૈસાથી લેવા દેવા છે યાર બસ બાકી હું પૈસા લેવા દેવા આપણે. સાચી વાત છે પણ ચાલ હવે બહુ સપના જોવે છે ધોળા દિવસ સપના ન જોવે હાલ હવે મને તો મનાલી દેખાય છે હવે. અરે ચાલ તને બોસની ઓફિસમાં જવા હા, પણ દેવાંગ હું તને કઈ કહેવા માંગુ છું આમાં એક પણ સહી નથી એક પણ ફોટોગ્રાફ લાગ્યો નથી હજી. આ શું કરે છે તું? પપ્પા મજા જેવું નહોતું ને માથું બહુ દુખતું હતું એટલે ભૂલી ગયો છું હું કરાવડાવી લઈશ. તારું માથું દુખતું હોય ને તો દવા લઈ લેવાય કરોડો રૂપિયા નુકસાન થઈ જાય એની અંદર. આ સબમિટ ક્યારે કરશે તું? એક પણ ફોટોગ્રાફ નથી આવ્યા હજી. બધા પાસે માંગ્યા કે નહીં? પપ્પા હું આજની તારીખ સુધીમાં કમ્પ્લીટ કરાવડાવી દઈશ ને. જો દેવાંગ તો આવું નવું કરશે તો નહીં ચાલે. આ ઓફિસ છે આ ધંધો છે આ જોબ છે આ પૈસા કમાવાનું મશીન છે આ. અહીંયા ગાડી છે ને તારું માથું દુખતું હોય ને એ ચાલી જાય પણ આ નહીં ચાલે. શું પપ્પા તમે જ્યારે હોય ત્યારે પૈસા 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 પૈસાની પાછળ ગાંડા થઈ જશો કે શું? અરે પૈસાની પાછળ ગાંડા થઈ જવાનું ક્યાં આવે છે આની અંદર? પૈસા કમાવા બેઠા છે આપણે નહીં કે લૂંટાવા. મતલબ કે પૈસાની કિંમત છે તમારી આગળ આ તમારા દીકરાની કોઈ કિંમત નથી એમ જ થયું ને? અરે પૈસો છે ને તો તારી કિંમત છે ને હું છું ને તો તારી કિંમત છે. કાલ ઉઠીને રોડ પર આવી જવા છું તો આવું કરશે તો? મારી વાત સાંભળ તને આગળ પણ મેં પૈસા આપ્યા હતા એ રોક્યા કે નથી રોક્યા હજી? બધું ઓનલાઈન ત્યાં કર્યું છે. બાકી છે એ પણ રોકી દે. એ પણ પૈસા બાકી છે. તારું એકાઉન્ટ બંધ થઈ જશે. પપ્પા તમને નથી લાગતું કે આ બધું ઓવર થઈ રહ્યું છે? હા બધું over તમારી પાસે 2 રૂપિયા શું આવ્યા? હા તમે તો અમને લોકોને માણસ જ નથી સમજતા. મમ્મીને જરાય માનપાન નથી આપતા મમ્મીને સરખી રીતે બોલાવતા નથી અને જ્યારથી તમે પૈસા કમાવા લાગ્યા છો ને પપ્પા ત્યારથી મને લાગે છે કે આ દેવાંગ તું બધી ફાલતુ વાત કરી રહ્યો છું. આ બધી ફાલતુ વાત કરવાનો સમય મારી પાસે નથી. તો કાઢો ને પપ્પા સમય. આજ પહેલા તો તમારી પાસે ઘણો બધો સમય રહેતો હતો ને. હા હા તો અત્યારે સમય નથી. બિઝનેસ એટલો લાંબો થઈ ગયો છે. બિઝનેસ લંબાઈ ગયો આપણો ક્યાં ક્યાં સુધી થઈ ગયો છે. હવે એમાં ધ્યાન આપવું પડે મને બિઝનેસ નહીતર ચૂટકીમાં બધું પૂરું થઈ જશે. સમજી ગયો તો? અને કાલથી મને છે ને આ માથા દુખવાના અને આ કોઈ પણ બહાના ચાલશે નહીં તારા. ખરું કહેવાય નહીં પપ્પા અત્યાર સુધી આપણી પાસે કઈ નહોતું ખાવાના ફાફા પડતા હતા એવી પરિસ્થિતિમાંથી આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને તમે છો કે જરાય કોઈ માણસની વેલ્યુ નથી કદર નથી. અરે આ બધું કોના હિસાબે આવ્યું છે? હા તું અને તારી મમ્મી એક જ વાત કરો છો. પહેલા શું હતું પણ અત્યારે શું છે ને એ વિચારવાનું. અત્યારે આપણે વર્તમાનમાં જીવવાનું છે અને જો તમે આવું જ કરશો ને તો સમજી લેજે કે બહુ નુકસાન થશે તમને. પપ્પા નુકસાની તો હું સહન કરી લઈશ કારણ કે જીરોમાંથી ઊભો થયો છું. ફરી પાછો પડીશ ને તો મને કોઈ સદવો નહીં લાગે. પણ તમે જે તમારા પૈસાના માહોલની અંદર જે છકી ગયા છો ને મને લાગે છે કે 1 પણ રૂપિયાની નુકસાની આવશે ને તો કાલે ઉઠીને તમે તો ગાંડા થઈ જ જશો. એટલે જ તને કહું છું કે ધ્યાન આપો ધંધામાં. ફાલતુ સમય નહીં બગાડવાનો. અને જો તને ફાવતું હોય ને તો અહીંયા ઘરમાં રહેજે અને ઓફિસમાં કામ કરજે. નહીં તો તારા જેવો તો છે ને હજારો મારી પાસે આવે છે જોબ કરવા માટે અને તારું એકાઉન્ટ અલગ કરી દઈશું. છે મારો એકાઉન્ટ અલગ કરી નાખજો પપ્પા પણ પ્લીઝ
મમ્મીની સાથે શું કરી રહ્યા છો? મમ્મી રોજે રોજ તમારી ફરિયાદો કરે છે. આજકાલ તમારું આ મગજ જે કે ઠેકાણે રહેતું નથી. જ્યારે હોય ત્યારે બસ કોઈ પણ વાત ગુસ્સામાં કરી નાખવાની, કોઈને કંઈ પણ કહી દેવાનું. હા, હું છું. મને જરાય ખોટું નહીં લાગે, કારણ કે હું તમને સમજુ છું પપ્પા, તમારા માઇન્ડને સમજુ છું. પણ મમ્મીમાં પણ કોઈ ફિલિંગ છે. તમે એમની ફિલિંગને ક્યારેય સમજ્યા જ નથી. તારી મમ્મી શું વાત કરે તને ખબર છે? ચાલો આપણે ફરવા જઈએ, હરિદ્વાર જઈએ, ધાર્મિક મંદિરે જઈએ, ત્યાં આરામ કરીએ. અરે આરામ કરવાનો સમય છે, હમણાં દર્શન કરવાનો સમય છે. અરે કામ ધંધાનો સમય છે, કામ કરી લેવાય. સમય છે ને એકવાર આવી જાય ને પછી પાછો નથી મળતો, સમજી લેજે. અરે પ્રાર્થના ને દર્શન ને પૂજા તો બધી થાય. અરે અહીંયા ઘરે બેઠા બેઠા પણ થઈ જશે અને ઓફિસમાં પણ થઈ જશે કરવી હોય તો. પણ આ ચાન્સ આવેલો હોય ને એ ગુમાવાય નહીં. એટલે છે ને તું તારી મમ્મીનું ઉપરાણું લેતો જ નહીં અહીંયા ગાડી, સમજ્યો તો? ઉપરાણું લેવાનો તો કોઈ સવાલ જ નથી ને પપ્પા. હા, પણ હું તમને કઈ સલાહ શિખામણ આપવા નથી માંગતો, પણ એટલું જ કહેવા માંગુ છું કે મને રૂપિયા, પૈસા, હા ઓફિસ, ધંધો કઈ નથી જોઈતું. મને મારા પપ્પા જોઈએ છે. મારા એ પપ્પા જોઈએ છે કે જે પપ્પા અમારી સાથે બેસીને જમતા હતા. મારા એ પપ્પા જોઈએ છે કે જે પપ્પા સાથે બેસીને ડિસ્કશન કરતા હતા. મને એ પપ્પા જોઈએ છે કે જે મને છે ને વાલથી માથે હાથ ફેરવતા હતા. પણ નહીં પપ્પા. જો તને એ પપ્પા જોઈતા હોય ને તો એ પપ્પા તારા તું ગુમાવી ચૂક્યો છે. હવે તું સમજી લેજે, જો તમને મારા ઘરમાં નહીં ફાવતું હોય ને તો તું અને તારી મમ્મી ચાલ્યા જજો, હું બીજા લગ્ન કરી લઈશ. અરે મને પત્ની પણ મળી જશે, સમજી લેજે. એટલો રૂપિયો છે મારી પાસે. જ્યાં લગ્ન કરી લઈશ? આટલું સરળતાથી પપ્પા જાકારો પણ આપી દીધો તમે. પણ તમને મારી સાથે નથી ફાવતું તો તને નથી ફાવતું, તારી મમ્મીને પણ નથી ફાવતું. તું પણ તારા મમ્મીના જ વચન બધા બોલે છે, તો મારે શું કરવાનું? મળી ગઈ છે ને તમને કોક છોકરી? તો હા વાંધો નહીં. હા મળી ગઈ છે. હા તો ઓફિસમાં જોબ કરે છે. બોલ શું કરી લેશે તું? ખબર છે મને કોણ છે અને કોણ નહીં ને હું ઓળખું છું બહુ સારી રીતે. હાય. શું થયું? અરે આમ કેમ આટલા ટેન્શનમાં લાગે છે? શું થયું? અરે પણ બહુ ટેન્શનમાં છું યાર, કઈ શું સમજાતું નહીં. ટેન્શનમાં છે? તને એક વાત કહું, હમ આજે મને બહુ મોટું નુકસાન થઈ ગયું છે. ક્યાંથી શરૂઆત કરું ને એ નથી ખબર પડતી મને. એટલે મેં તને સ્પેશિયલ તારી પાસે સજેશન લેવા મેં તને બોલાવી છે. હમ આજે મને કરોડો રૂપિયા નુકસાન થઈ ગયું છે. હું 1ના 3 ગણા કરવા ગયો અને બહુ માર્જિનથી હારી ગયો છું. બરાબર. તો પછી તું હારી જ ગયો છે તો હું તારી લાઈફમાં શું કામ રહું? હું અરે તારી સાથે લગ્ન શું કામ કરું? અરે પણ તું તો મારે તારી જોડે રહેવાનો કોઈ મતલબ નથી હવે. અરે પણ તું તો મારી સાથે લગ્ન કરવાની વાત કરતી હતી અને હું હારી ગયો છું, તો તારો હાય. સપોર્ટ જોઈએ છે મને. અરે સપોર્ટ માય ફૂટ. તારી જોડે રૂપિયા હતા ને એટલે મારે તારી જોડે રહેવું હતું. બાકી હું તારી શકલ જોઈ છે તે? હા, તારા જેવા ચીરકુટ સાથે લગ્ન કરું તું શું માને છે મને? શું સમજી શું બેઠો છે મને? હા બોલ. અરે પણ લગ્નના સપના જોતો હતો તું? અરે તું ત્યારે કરોડપતિ હતો ને ત્યારે જોવાના હતા, હવે નહીં. હવે બધો ખેલ ખતમ. અરે પણ જ્યારે બધું હતું ત્યારે મેં તને બધું આપ્યું જ છે ને, એ બધું તો મારું છે. તારું છે? ના 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 ના, તારું હતું, હવે બધું મારું છે. એટલે એટલે કે તારી સાથે મેં બધી સાઈનો કરાવી દીધી છે. તારા બધા શેરમાં તું જેટલા પણ લોસમાં છે ને એ બધા હું પ્રોફિટમાં છું. એ બધી જગ્યાએ હું પ્રોફિટમાં છું અને તું બધી જગ્યાએ ખાલી થઈ ગયો છે. ખાલી ખનખન પેલું ડબલું ખાલી કેવું ખકડે એવો થઈ ગયો તું. પણ આ મારી ઓફિસ અને એના કર્મચારી ને એ બધું મારું છે હવે. આઈ એમ ઓનર. એટલે તે મારી સાથે દગો કર્યો? હા હા, એક નહીં 17.5 વાર દગો કર્યો કહેવાય. અને કરવું જ જોઈએ ને, તારા જેવા માણસ જોડે તો આ જ કરવું જોઈએ. હું તો તું નહીં, તારા પૈસાનો પ્રેમ કરતી હતી. ઉલુલુલુલુલુલુ. શું થયું? હા, હોશ ખોવાઈ ગયા ને તારા? હા, લગ્ન નથી કરવા. ચલ જા. ખામીની મને તારા ઉપર આશા નહીં હતી. હે પણ મને તો ખબર જ હતી કે મારે તો આ જ કરવાનું છે. મારો તો એકદમ કોન્સેપ્ટ ક્લિયર હતો કે મારે તારી જોડે આ જ કરવાનું છે. પણ આ તો શું થયું, લગ્ન પછી આ બધું થાત એના કરતાં લગ્ન પહેલાં આ બધું થઈ ગયું તો બેટર છે મારા માટે તો. તે મારી સાથે બહુ મોટું ફ્રોડ કર્યું છે. હા હા, હું તો માફ કરી દઈશ, પણ ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. ઓ
ભગવાનની બધું આપે છે મને. જા પોલીસ સ્ટેશનમાં જા, કોઈ વકીલને પકડ, ઇન્સ્પેક્ટરને પકડ, જેને જે કરવું એ કર. તું મારું કંઈ નહીં બગાડી શકે, સમજી ગયો? હા, આયો મોટો લગ્ન કરવા વાળો. ચાલ હવે અહીંયા ઊભો શું રહ્યો છે? ચાલ જા. કંઈ વાંધો નહીં કામિની. હા, તું નથી બોલતી પણ તારો અહમ બોલે છે. હા. તે મારી સાથે ખોટું કર્યું છે ને, ખરેખર હું માફ કરી દઈશ, પણ ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. અરે ભલે ને ના કરે, મારે ઉપર ગયા પછી વિચારવાનું છે, બધું જોવાનું છે. અત્યારે શું છે? અત્યારે મારી મોજ મસ્તી અને એમાં જ રહું છું અને એમાં જ રહીશ. સમજી ગયા? જાઓ. ચાલો. કે હજી આપઘાત કરવાનું વિચારે છે તું? શું કરવું શું છે? નહીં, નહીં. હું ક્યારેય આપઘાત નહીં કરું, પણ જે મને સબક મળ્યો છે ને એ તને પણ મળશે. હે. તું યાદ રાખજે, આ દુનિયા ઉપર જે કોઈ બી ખોટું કરે છે ને એનું પણ ખોટું થાય જ છે. એ બધું મારું હું જોઈ લઈશ. અને હજી પણ હું તારું કર, તારા ફેમિલી વાળાનું વિચાર. બિચારી તારી પેલી બોડી ગરીબ વાય એ શું કરતી હશે? જા એનું વિચાર. હું હજી પણ તને સમજાવું છું કે તે જે મારી સાથે ખોટું કર્યું છે ને એ જેટલું મારું હોય ને એ તું મને હજુ પણ આપી દે છે. ઓહો, ભીખ માંગે છે. ભીખ નથી માંગતો. હા, કદાચ ભીખ ભવિષ્યમાં તારે નહીં માંગવી પડે. મેં તને પહેલા જ કીધું ને, તું તારું કર. હું તો એમ પણ આ બધી વસ્તુમાં બહુ એક્સપર્ટ છું, યુ નો. તો હવે પ્લીઝ જા, હવે જા, મારા બીજા કામ છે. ચાલ. આયો મોટો બોસ. ચાલ નીકળ. ચાલ ચાલ ને હવે. ચીરકુટ. શું થયું? હા, તમને લોકોને સામાન પેક કરવાનું કહ્યું હતું, સામાન પેક કરી નાખ્યો છે ને? હા, બધું સામાન પેક થઈ ગયો છે. બસ નાનું મોટું થોડું ઘણું વધારાનું છે ને એ તો એમને છૂટું જ આવી જશે ટેમ્પામાં. વાંધો નહીં, ટેન્શન ના લો, થઈ જશે બધું. બસ હા, એકવાર આપણે મારા મિત્રને ત્યાં સ્ટે થઈ જઈએ ને પછી થોડા દિવસોમાં હું મારા દમ ઉપર કંઈક પૈસાની સગવડતા કરી દઈશ અને પછી જો અમે લોકો જઈ રહ્યા છીએ. હા, તમારું ઘર આજે બપોર પછી ખાલી કરી દઈશું. પણ બેટા ક્યાં જઈ રહ્યા છો તમે? તમે જ તો કીધું હતું ને પપ્પા કે આ ઘરમાં તમારા લોકોની જગ્યા નથી, તો હવે શું કરવાનું પૂછો છો તમે? અને આમ પણ પપ્પા તો હવે બીજા લગ્ન કરવાના છે ને, બીજા લગ્ન કરશે, નવી મમ્મીને ઘરમાં લાવશે અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે, તો પપ્પાને આપણે જેવા માણસોની શું જરૂર છે? સાચી વાત છે. નહીં બેટા, તું જે કહે છે ને એ વાત નથી. નાટક બંધ કરો ને પપ્પા, તમને બધી ખબર છે. હા, તમે ઓફિસમાં જે રીતના મારી સામે વર્તન કર્યું, જે રીતના મને કહ્યું ને એ ઉપરથી જ નિર્ણય કર્યો છે મારે જેને આ ઘરમાં હવે એક સેકન્ડ પણ રોકાવું નથી. અને આમ પણ જ્યારથી મને પપ્પાએ જાકારો આપ્યો છે ને ત્યારથી મેં તો મનોમન નક્કી કરી જ નાખ્યું છે કે હવેથી મારે જેને કોઈ બાપ નથી ને હું કોઈનો દીકરો નથી. બરાબર છે દેવા. ઓફિસમાં તમારી સાથે શું, ઘરે પણ મમ્મી સાથે ક્યાં સરખું વર્તન કર્યું છે પપ્પાએ? અત્યાર સુધીમાં મમ્મીએ હર એક પરિસ્થિતિમાં પપ્પાનો સાથ આપ્યો છે અને પપ્પાના હાથમાં પૈસા આવી ગયા એટલે પપ્પા બધું જ ભૂલી ગયા અને બીજા લગ્ન કરવાની વાતો કરે છે. વિચાર કર્યો છે પપ્પાએ કે મમ્મી ઉપર શું વીતતી હશે? હા બહુ બેટા, મને બધી ખબર પડી ગઈ છે અને મને ભાન પણ થઈ ચૂક્યું છે. તમે જે છોકરીની વાત કરો છો ને, મારી સેક્રેટરીની, એ મારે કરોડો રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે. શું? હા બેટા. હા, શું વાત કરો છો? હા બેટા. બધા રૂપિયા લઈને ફરાર થઈ ગઈ છે? હા, કેવી રીતે બની શકે? મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મેં એની પર જે વિશ્વાસ મૂક્યો હતો ને એને વિશ્વાસઘાત કર્યો છે. મારા બધા ક્લાયન્ટ એને લઈ લીધા છે અને બધી પ્રોપર્ટી બધી મારી એના નામે કરાવી દીધી છે. એને મારી સાથે ફ્રોડ કર્યું છે બેટા. આજે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે કે પરિવાર સાથે રહીને જ જે કંઈ કરવું હોય ને થઈ શકે છે. જે થયું ને એ બહુ સારું થયું. એકદમ સાચી વાત છે. જેસે કો તેસા મિલા. હા, આ પપ્પાએ મમ્મી સાથે શું કર્યું હતું? ફ્રોડ જ કર્યો હતો ને. મારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. હા, બધું પપ્પાએ પોતાના દમ ઉપર બનાવ્યું હતું. હા, હવા હતી ને પપ્પા તમને, તો કંઈ વાંધો નહીં. તમારું બધું તમને મુબારક. અમારે આ ઘરમાં એક સેકન્ડ પણ રહેવું નથી. અમે આ ઘર છોડીને જતા રહીશું. પછી તમારી માથે જે લેણું હોય, જેને રૂપિયા આપવાના હોય ને જે કંઈ પણ હોય ને પપ્પા,
એ બધું તમારું છે, અમારું કંઈ નથી. અરે પણ બેટા આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો તો હશે ને? કોઈ પોલીસ કેસ કરીને તું કંઈક, આ બધું તારું જ છે. જો પાછું મળી જાય તો? હું એનું છે, તમે વધવા હું દીધું છે એની વાહે? હા, બધું તો ઓલી લૂંટી ગઈશ તમને. ને તમે આ 2 દિવસના પ્રેમમાં આંધળા થઈ ગયા કે તમારું ઘર, તમારો પરિવાર તમને કાંઈ ન દેખાણું? અરે જ્યારે જરૂર હતી ને ત્યારે મેં અને આપણા દીકરાએ બંને સાથ તમને આપ્યો છે. એ પારકી છોકરીએ નહીં. નહીં, હા, પ્રેમ તો આંધળો હોય ને, એ ક્યારે કોઈને ઉજવા જ દેશે. પૈસાથી પ્રેમ ખરીદવો હતો ને, પણ પપ્પા એ વાત ભૂલી ગયા હતા કે પ્રેમ છે ને પરિવારમાં સાથે રહીને મળે. પ્રેમ તો મમ્મી તમે કર્યો છે ને, એને પ્રેમ કહેવાય. જે તમારા માટે થઈને પોતાનું ઘર બાર બધું છોડીને અહીંયા આવતી રહી. અને જ્યારે પપ્પા તમે પડ્યા હતા ને, જ્યારે આ ઘરને પરિવારને જરૂર હતી ને, ત્યારે મમ્મીએ તો એક સેકન્ડ વાર પણ વિચાર નહોતો કર્યો કે હું મારા દાગીના આપી દઈશ, મારા પપ્પાએ જે કંઈ પણ મને આપ્યું છે એ ઘરેણું હું તમને આપી દઈશ, તો પછી મારું શું થશે? અને તમે તમારી પાસે 2 રૂપિયા શું આવી ગયા? એટલા બધા કૂદતા હતા કે જાણે અમે તો કંઈ જઈએ જ નહીં, અમે તો તમારા મશીન છીએ, તમારા નોકરો છીએ, એ રીતના તો અમને બોલાવતા હતા ને. તો વાંધો નહીં પપ્પા, હા, અમને છે ને અમારી જિંદગી મુબારક છે, પણ તમે આ જે કંઈ પણ કર્યું છે ને, હવે ભીખ માગી લેજો અને રડતા રડતા બેસી રહેજો આ ઘરમાં આજીવન. એકદમ સાચી વાત કીધી છે તે મમ્મી. અને આમ પણ તમને એમ હતું ને કે પૈસા જ બધું છે, તો જ્યારે તમે મરશો ને ત્યારે કાંધીએ તમારા પૈસા જ આવશે. અને ખરીદી લેજો, કાંધી એ પોતાનો દીકરો પણ મળશે. હા. પૈસા દેશો ને તો એ પણ મળશે તમને. ખરીદી લેજો. પ્રેમ તો તમે પૈસા દઈને ખરીદતા હતા ને, હવે દીકરાનો પ્રેમ પણ ખરીદી લેજો. અરે બેટા બસ કર હવે. અને બહુ બેટા તમે પણ. હર્ષા, કદાચ દીકરાઓ મને નહીં સમજી શકે, પણ તું તો મને સમજી શકે ને. લે, એકવાર મને માફ કરી દે ને. હજી થઈ ગયું ને, એ મારી ભૂલ છે. તમે મને સમજી હતી કે અત્યારે હું તમને સમજું? માણસ 1 વાર 2 વાર 3 વાર મોકો આપે, 4 વાર નહીં, બરાબર? ને તમે તમારા ભૂલના જવાબદાર પોતે જ છો ને પોતે ભોગવો. અમને બધાને છૂટા કરો, માફ કરો અમને. તમારી ભૂલનું પરિણામ અમારે નથી ભોગવવું. અને આ તમારા હરામની કમાઈનો મારે 1 રૂપિયો પણ નથી જોઈતો. મારા બેંક એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા પડ્યા છે, એ પણ તમારા મોઢા ઉપર મારીને જઈશ. નથી જોઈતા તમારા રૂપિયા, કારણ કે કાલે ઉઠીને મારે એ પણ સાંભળવાનું રહેશે ને કે મારા રૂપિયા હતા, મારા રૂપિયા તને મળ્યા હતા, એમાંથી જ તે મકાન બનાવ્યું છે. પણ નહીં પપ્પા, હું છે ને મારા દમ ઉપર ઊભો થઈશ. મને છે ને મારી મમ્મીના સંસ્કાર ઉપર ભરોસો છે. અને જોજો, હા, તમે જે રીતના આપણું નામ ડૂબાવ્યું છે ને, એક દિવસ એવો લાવીશ કે હું પણ મારા મમ્મીનું નામ રોશન કરીશ. હા બેટા, તમારા બધાની વાત સાચી છે. જો થઈ શકે તો તમે અહીંયા રોકાઈ જાઓ અને મને માફ કરી દો. ટીવાંગ, આમના છે ને નાટકો પૂરા નથી થવાના. ચાલો આપણે અહીંયાથી જઈએ. બેટા, આ નાટક નથી, આ સત્ય હકીકત છે. ચાલો મમ્મી. ચલો મમ્મી. હર્ષા, ઠેલો લઈને આપ્યા. હા. હર્ષા.